નમસ્કાર, હું છું અર્બન, વધતા વિકાસનું દર્પણ, જે છે આપ સૌને અર્પણ. ટ્રાફિકના પ્રોબ્લેમથી કોણ બાકાત રહ્યું છે? કોઈ નહીં. ભારતની વસ્તી અને એમાં ટ્રાફિકની મુશ્કેલીઓ અમસ્તી. પણ વલસાડવાસીઓને આવી અમસ્તી પડતી મુશ્કેલીમાંથી છુટકારો મળશે, કારણ કે વલસાડ નગરપાલિકાએ મલ્ટી લેવલ પાર્કિંગ બનાવ્યું છે. 150 ગાડીઓ અને 150 ટુ વ્હીલર્સ તો આસાનીથી મૂકી શકાય છે. સેફ, સિક્યોર અને વ્યવસ્થિત યોજના સાથે વાહનોની અવરજવરની સુવિધા કરવામાં આવી છે. અને હા, જો એવો ભય હોય કે ક્યાંક આપણા પાર્ક કરેલા વાહન સાથે કોઈ છેડછાડ થશે તો એ ભયને ટાટા બાય બાય કરી દો, કારણ કે આખા બિલ્ડિંગમાં સીસીટીવી પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. 30,000 સ્ક્વેર ફીટની વિશાળ જગ્યામાં નાગરિકો અને ટુરિસ્ટ માટે પબ્લિક એમ્યુનિટીઝનું આવું આયોજન તો ન્યૂ ઇન્ડિયામાં જ જોવા મળે. જોયું? સરકાર શહેરીજનોની સગવડ માટે કેટલી સભાન છે. આપણો દેશ એમનેમ થોડી મહાન છે. શહેરી વિકાસની આ ગૌરવ ગાથા અહીંયા જ અટકતી નથી. એક બાજુ વલસાડનું આ મલ્ટી લેવલ પાર્કિંગ ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યામાંથી છુટકારો આપે છે, તો આ જ શહેરમાં સરકારે શહેરીજનોની ફિટનેસમાં સુધારો કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. સરકારની પ્રજા પ્રત્યેની આ કટિબદ્ધતા પ્રજાને અર્પણ, જેમાં નિમિત્ત માત્ર હું અર્બન.